નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એનું તમારું ચેપ્ટર છે 16 આબોહવા. એના સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. આગળ વધીએ પહેલા ફટાફટ જે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય ચેનલ પર તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આના પછી તમારા તમામ પાઠના સ્વાધ્યાય છે એનું સોલ્યુશન તમને આ જ રીતે મળતું રહે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ આ ચેનલ પરથી મળી રહેશે અને પરીક્ષા સમયે મોડલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી રહેશે. વિડીયોને લાઈક કરી દેજો અને તમારું નામ કોમેન્ટમાં જણાવી શકો છો. આગળ વધીએ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે સમજાવવાનું છે? તો જુઓ, હિમાલય છે એ શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા ભયંકર ઠંડા પવનોને રોકી રાખે છે અને ભારતને સખત ઠંડીથી શું કરે છે? બચાવે છે. આમ ભારતની ઉત્તર સરહદે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે એવું આપણે કહી શકીએ છીએ. તમામ પાઠના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા ફોનમાંથી ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો. તેમાં તમારે સર્ચ કરવાનું છે નૂતન જ્ઞાન સેતુ. આ રીતે નૂતન જ્ઞાન સેતુ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે. એમાંથી તમારે નૂતન જ્ઞાન સેતુ .com પર ક્લિક કરવાનું છે, જેમાં તમારી સામે બધા ધોરણના ઓપ્શન આવી જશે. એમાંથી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે. એમાંથી જે પણ સોલ્યુશન તમારે જોતું હોય એના પર ક્લિક કરવાનું. સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો હવે તમારે એમાં તમારો વિષય પસંદ કરવાનો છે અને તમારા ચેપ્ટરના નામ આવી જશે. તમારું ચેપ્ટર પસંદ કરવો, એટલે ચેપ્ટર પસંદ કરશો એટલે આ રીતે તમારી સામે પીડીએફ પણ આવી જશે અને આ પીડીએફ તમને અહીંયા જોવા પણ મળશે અને એની નીચે છે એ તમને ટાઈપ કરેલા પ્રશ્નો અને એના જવાબ પણ મળી રહેશે. હવે વિડીયોમાં આગળ વધીએ. ચાલો, એના પછી છે બીજું, વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો જુઓ, પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુભાર પટ પર તરફથી વિષુવવૃત્તીય લઘુભાર પટ તરફ વાતા જે બારમાસી પવનો છે તેને શું કહેવાય છે? વ્યાપારી પવનો કહે છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને કારણે થોડા વળીને વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનોની ગતિ લગભગ નિયમિત અને એકધારી ગતિ હોય છે. તેથી પહેલાના સમયમાં જે દરિયાઈ માર્ગે પવન ઉર્જાથી ચાલતા જહાજો દ્વારા થતા વેપારમાં આ પવનો કહેવાતા ખૂબ લાભદાયી હોવાથી તેને તે સમયથી જ મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો જમીન પરથી વાય છે તેથી સૂકા હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ મહાસાગર અને પૂર્વે બંગાળની ખાડીમાં વિશાળ જળરાશિ પરથી પસાર થઈને આવતા હોવાથી તે ભારતમાં પોતાની સાથે શું લાવે છે? પુષ્કળ ભેજ લઈને આવે છે અને વરસાદ આપે છે. તો આ થઈ ગઈ વ્યાપારી પવનો વિશેની સમજ. હવે એના પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબરનો પ્રશ્ન છે, ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? તો જુઓ, ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા ભાગમાં? 4 વિભાગોમાં વહેંચણી કરેલી છે, જે નીચે મુજબ છે. પહેલું છે એમાં શિયાળો, કે જે ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી હોય. પછી ઉનાળો, જે માર્ચ થી મે મહિના સુધી. ચોમાસું, જૂન થી સપ્ટેમ્બર સુધી. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જે ઓક્ટોબર અને નવેમ્બર માસ છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ. ચાલો, એના પછી 4 નંબરનો પ્રશ્ન, નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે અને કયા કયા? તો જુઓ, નૈઋત્યના મોસમી પવનો છે ભારતમાં આ મુજબ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? તો જો, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા એટલે કે સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ હવાનું તાપમાન તેમજ દબાણ ઘટતું જાય છે. સામાન્ય રીતે આપણે 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1000 મીટર એટલે કે 1 કિમીની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું હોય છે. એના પછી હવાનો પ્રત્યેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે. ઊંચાઈ પર હવાના સ્તર ઓછા અને પાતળા હોય છે, તેથી જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ હવાના દબાણમાં શું થાય? ઘટાડો થાય છે. આથી ઉનાળામાં પણ ઊંચા પહાડી પ્રદેશોમાં ઠંડકવાળી આબોહવા રહે છે. એના પછી ઉદાહરણ તરીકે ઉત્તર ગુજરાતના મેદાનો છે એમાં ખૂબ ગરમી પડે, જ્યારે તેની નજીકમાં માઉન્ટ આબુના ગિરિમથક જે ઊંચાઈ પર આવેલા હોવાથી ઉનાળામાં તેના પર ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈના કારણે વરસાદમાં વધારો થાય છે.
હિમાલય પર્વતના ખૂબ ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા હોય છે, તેથી ભેજવાળી હવા ઊંચે ચઢે છે, જેથી ઠંડી પડે છે અને વરસાદ આપે છે. ઉદાહરણ તરીકે અસમ અને મેઘાલયના જે પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે. ચાલો, તો આપણે વાત કરી લીધી કે ભાઈ સમુદ્રની સપાટીથી તમે જેમ ઊંચાઈએ જશો તેમ તેમાં શું હવામાનમાં શું ફેરફારો આવે છે. એના પછીનો પ્રશ્ન છે, ઓક્ટોબર હીટ એટલે શું? તો જુઓ, ઓક્ટોબર માસમાં એટલે કે ભાદરવા મહિનામાં ના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને કારણે દિવસ દરમિયાન હવામાન ખૂબ અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને શું કહેવાય? ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને આપણે ભાદરવાનો તાપ એવું કહીએ છીએ. ચાલો, એના પછી 3 નંબર, બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો જુઓ, બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં શું લાવે? વરસાદ લાવે છે. એના પછી 4 નંબર છે, ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? આપણી જે ભારતીય આબોહવા છે એને દૂરના પ્રદેશોમાંથી કઈ કઈ ઘટના અસર કરે? તો ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી છે, પછી અલ નીનો, પછી આઈટીસી ઝોન જેવી ઘટનાઓ છે એ અસર કરે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો. તો જુઓ, આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. એમાં પહેલું છે અક્ષાંશ, કે ભાઈ આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. સમુદ્રથી અંતર પણ એમાં ભાગ ભજવે છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં કેવી હોય? જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. એ સિવાય તો કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. ભૂપૃષ્ઠની ઊંચાઈના કારણે વરસાદમાં વધારો થાય છે. હિમાલય પર્વતના ખૂબ ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા હોય છે, તેથી ભેજવાળી હવા ઊંચે ચડે છે, જેથી ઠંડી પડે અને વરસાદ આપે છે. ઉદાહરણ તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ ત્યાં વરસાદનું પ્રમાણ વધતું જાય છે. સામાન્ય રીતે 105 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા દર 1000 મીટર એટલે કે 1 કિમીની ઊંચાઈએ 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટતું હોય છે. વાતાવરણીય દબાણ અને પવનો, તો કે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયન વૃત્તીય ગુરુભારપટ તરફથી વિષુવવૃત્તીય લઘુભારપટ તરફ વાતા જે બારમાસી પવનો છે તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો જમીન પરથી વાય છે, તેથી તે સૂકા હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ મહાસાગર અને પૂર્વે બંગાળની ખાડીમાં વિશાળ જળરાશિ પરથી પસાર થઈને આવતા હોવાથી તે ભારતમાં પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને આવે છે અને વરસાદ આપે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રોમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે.
એના પછી છે ભૂપૃષ્ઠ. તો કે ઉનાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને હિમાલય ભારતમાં આવતા શું કરે છે? રોકે છે. જેના કારણે ઉત્તર ભારત શિયાળામાં પણ હુંફાળી આબોહવાનો અનુભવ કરે છે. હિન્દ મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને હિમાલય રોકે છે, જેથી ઉત્તર ભારતમાં કેવો વરસાદ થાય? સારો વરસાદ થાય છે. પશ્ચિમ ઘાટ પણ ભેજવાળા પવનોને રોકી લે છે, જેથી ભારતના પશ્ચિમ તટે સારો વરસાદ થાય છે. તો આનો આપણે જે પ્રશ્ન છે કે ભાઈ આબોહવાને અસર કરતા પરિબળો છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી અહીંયા સમજાવેલી છે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, ભારતની શીત ઋતુ શિયાળા વિશે નોંધ લખવાની છે. તો જુઓ, ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શું કહેવાય? શીત ઋતુ અથવા તો શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશમાં સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે. આકાશ છે એ કેવું હોય? વાદળા વિનાનું સ્વચ્છ રહે છે. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ કેવો છે? રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે ત્યાં તાપમાનમાં ઘટાડો કરી દે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું થઈ જાય છે. અલ્હાબાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતામાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન કેવું હોય છે? અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે. શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી જે અતિશય ઠંડા પવનો આવે છે એને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવી લે છે. બરોબર, એટલે જ આપણે હિમાલયને કેવું શું કીધું છે? કુદરતી દિવાલ, રક્ષણ કરતી કુદરતી દિવાલ કહેલ છે. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો, આબોહવાની માનવ જીવન પર થતી અસર વર્ણવો. તો જુઓ, ભારતીય આબોહવાની માનવ જીવન પર થતી અસરો નીચે મુજબ છે. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે જ એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક શું થાય? બળી જાય, તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય. આના લીધે પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં શું થાય? ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પર કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. તો આબોહવાની માનવ જીવન પર થતી અસરો વિશે આપણે વાત કરી. હવે એના પછી છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો જુઓ, પહેલો પ્રશ્ન, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો કર્કવૃત પર સૂર્યના સીધા કિરણો પડે ત્યારે ભારતમાં ઉષ્ણ ઋતુ અનુભવાય. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો જવાબ આવશે ડી, મોસી નરમ. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો,
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? તો કે હિમવર્ષા. શું આવશે? હિમવર્ષા. વિકલ્પ એ. ચાલો, એના પછી મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો મલબાર કિનારે જે થોડો વરસાદ થાય છે એને શું કહેવાય? આમ્રવર્ષા કહે છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? તો કે ઓક્ટોબર થી નવેમ્બર છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સાચું વિધાન કયું છે? શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. વિકલ્પ સી છે એ સાચો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમારા ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 16 છે એનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈ લીધું છે. આ સિવાય સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, મોડલ પેપરના સોલ્યુશન પરીક્ષા સમયે, આ બધું તમને આ ચેનલ પરથી મળી રહેશે. તો હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. તમારું નામ છે એ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આગળના તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન આ જ રીતે મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર.